નમસ્કાર મિત્રો, આપણને જે કંઈ દેખાય છે બહાર, સારું નરસું, સ્વચ્છ ગંદુ, સાચું ખોટું, આ બધું આપણી ઉપજ છે. આપણા સંસ્કાર, આપણી દૃષ્ટિ, આપણી પોઝિટિવિટી, આપણી માન્યતાઓ આપણને દેખાડે છે. અને જો બધું સ્વચ્છ જોવું હોય તો આપણામાં જ સુધાર કરવાની જરૂર છે. એવી એક સરસ નાનકડી કથા છે. એક દિવસ એક ભાઈ મોટું વાસણમાં દૂધપાક લઈને, એક મોટા વાસણમાં દૂધપાક લઈને એક ગ્લાસ ભરીને ગટરમાં નાખવા જતા હતા. અવડું મોટું દૂધપાકનું વાસણ લઈને રોડ ઉપર ગટરમાં એક ગ્લાસ ઠલવતા જતા હતા. ફરીવાર પાછો ગ્લાસ જોવે અને ગટરમાં નાખે, ફરીવાર ગ્લાસ ભરે અને ગટરમાં નાખે. ત્યાંથી ઘણા બધા લોકો પસાર થતા હતા. એને કુતૂહલ થયું કે આ ભાઈ કેમ આવો સરસ દૂધપાક ગટરમાં નાખી દે છે. પણ કોઈ ડાહ્યા માણસે પૂછ્યું કે ભાઈ શું પ્રોબ્લેમ છે, તમે દૂધપાક કેમ આમાં નાખી દો છો? તો કે આમાં એક માખી પડી છે, હું વારંવાર ગ્લાસમાં લઉં છું પણ જેવી ગટરમાં નાખવા જાઉં તો પાછી દૂધપાકમાં આવી જાય છે. હું જેવું ગ્લાસમાં લઈને ગટરમાં નાખવા જાઉં છું ત્યાં માખી પાછી દૂધપાકમાં આવી જાય છે, એટલે મારે આ બધા ગ્લાસ ભરીને ગટરમાં નાખવા પડે છે. પેલા ત્યાંથી નીકળેલા રાહગીરે પેલા માણસને કહ્યું કે ભાઈ મને તમારા ચશ્મા આપો, એક મિનિટ. એ ભાઈએ એમના ચશ્મા લીધા અને ચશ્માના એક ખૂણા ઉપર એક મરેલી માખી ચોંટી હતી. એ માખી એ પેલા ભાઈએ એના ચશ્માના ખૂણા ઉપરથી દૂર કરી દીધી અને પછી પેલા ભાઈને કહ્યું કે હવે તમે દૂધપાકમાં જુઓ માખી છે. અને તરત જ પેલા ભાઈને ધ્યાનમાં આવી ગયું કે ના, માખી દૂધપાકમાં નહોતી, માખી તો મારા કાચ ઉપર ચોંટી હતી, આંખના. ઘણીવાર આવું પણ થતું હોય છે. એક વખત એક વૃદ્ધ દંપતી પોતાની ગેલેરીમાં, પોતાની ફ્લેટની ગેલેરીમાં બેઠા હતા અને બેઠા બેઠા એ દંપતીમાંથી જે વૃદ્ધા હતા, માજી, એ વારંવાર એમના પતિને કહે છે કે પહેલાં સામેના ફ્લેટવાળા બેન કેટલા બધા ગંદા છે, એમના ફ્લેટની બારીઓ કેટલી ગંદી છે, એમના કપડાં સુકાય છે પણ કેટલા મેલા લાગે છે, એમ ફરિયાદ કરે. બીજે દિવસે પણ ફરી પાછા બંને દંપતી ગેલેરીમાં બેઠા શાંતિથી વાતો કરતા, ત્યાં ફરી ધ્યાન ગયું કે સામેવાળા ફ્લેટવાળાનું બારીઓ કેટલી ગંદી છે, એમણે જે કપડાં સાફ કરીને સૂકવ્યા છે, એમના જે કર્ટેન છે એ બધું કેટલું ગંદુ છે. આવું 2-3 વાર થયું. એટલે પહેલાં વૃદ્ધ છે એ ઊભા થયા, ઘરમાં જઈને એક સરસ કપડું લઈને આવ્યા, ભીનું, અને એ પોતાના ફ્લેટની બારીને એણે એવી ઘસીને સાફ કરી અને લૂછીને પાછા પોતાની ચેર પર બેસી ગયા. અને તરત જ પેલા માજીને ધ્યાનમાં આવ્યું કે ઓહો, સામેના ફ્લેટવાળાના કપડાં તો ખરેખર સરસ સાફ થયેલા છે, એમના કર્ટેન તો બહુ ચોખ્ખા છે, બારીઓ પણ ચોખ્ખી છે. તો પેલા વૃદ્ધએ કહ્યું, આપણી બારીઓ ગંદી હતી ને એટલે એમના કપડાં અને એમની બારીઓ ગંદી લાગતી હતી. આવું નથી થતું ને ક્યાંય. આપણે જેમને દોષ કાઢવા બેસીએ છીએ, જેમની ટીકા કરીએ છીએ, એમાં આપણે આપણા કાચ સાફ તો કર્યા છે ને, આપણે આપણી દૃષ્ટિ તો સાફ કરી છે ને. એક વખત આ પણ જોઈ જવા જેવું છે. દુનિયા ખરેખર જીવવા જેવી છે. કોઈક વાર આપણી આંખ ઉપર, આપણા કાચ ઉપર, આપણી દૃષ્ટિ ઉપર આવા કોઈક માન્યતાના, આવા કોઈ પૂર્વગ્રહોના પડળ તો નથી ને. ચાલો આપણે આપણા કાચની માખીને દૂર કરીએ, આપણે આપણા જ કાચને સ્વચ્છ કરીએ. હમ સુધરેંગે, જગ સુધરેગા. થેન્ક યુ.